સીબીઆઈએ 3D લેસર સ્કેનરથી 6 કલાક સુધી તપાસ કરી ઘટનાનું પુનઃનિર્માણ કરાશે. સ્થાનિકો અને પોલીસ અધિકારીઓની કરાઈ પૂછપરછ. કરોડ ભાગદોડ પ્રકરણમાં કેન્દ્રીય અને અન્વેષણ બ્યુરોએ તેની તપાસને વેગ આપ્યો છે. સીબીઆઈ એક ટીમે કરૂર જિલ્લાના વેલુસામીપુરમ ખાતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં 27 સપ્ટેમ્બરના રોજ અભિનેતા વિજયની રાજકીય સભા દરમિયાન થયેલી ભાગદોડમાં 41 લોકોના મૃત્યુ થયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રવીણકુમારની આગેવાની હેઠળ 12 સભ્યોની ટીમે 6 કલાકથી વધુ સમય સુધી અત્યાધુનિક ત્રિપરિમાણીય લેસર સ્કેનરનો ઉપયોગ કરી સ્થળનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ વિશેષ તપાસનો મુખ્ય હેતુ ઘટના સ્થળની ભૌગોલિક રચનાને સમજવાનો અને દુર્ઘટનાનું ત્રિપરિમાણીય દૃશ્ય પુનઃનિર્માણ કરવાનો હતો, જેથી ભાગદોડના ચોક્કસ કારણો જાણી શકાય. તપાસ દરમિયાન સીબીઆઈના અધિકારીઓએ સ્થાનિક દુકાનદારો, રહેવાસીઓ અને ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત નજીકના પેટ્રોલ પંપ અને કરિયાણાની દુકાનમાંથી બંધ પરિપથ ટેલિવિઝનના દ્રશ્યો પણ મેળવવામાં આવ્યા હતા. 4 સ્થાનિકોને વધુ પૂછપરછ માટે સીબીઆઈના કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આ ઘટનાને રાષ્ટ્રીય અંતરાત્માને હચમચાવનારી ગણાવીને 13 ઓક્ટોબરના રોજ તપાસ રાજ્યની વિશેષ તપાસ ટીમ એસઆઈટી પાસેથી સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈ દ્વારા પ્રથમ સ્થળ નિરીક્ષણ હતું. આ તપાસનો ઉદ્દેશ્ય સભાના આયોજન અને ભીડ નિયંત્રણમાં રહેલી ખામીઓને ઉજાગર કરવાનો છે, જેના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હતી. અગાઉ સીબીઆઈએ કરૂર ટાઉન પોલીસના નિરીક્ષકની પણ પૂછપરછ કરી હતી, જેમણે આ મામલે પ્રથમ માહિતી અહેવાલ નોંધ્યો હતો.